ભૂખ લાગી છે તો આ ટમેટા રાઈસ બનાવો. એકદમ ટેસ્ટી. સૌથી પહેલા એક વાસણ લઈશું અને તેની અંદર પાણી નાખી દઈશું ગરમ થવા માટે. પાણી ગરમ થાય એટલે તેની અંદર મીઠું નાખી દઈશું. પછી સાઈડમાં આપણે ચોખા લેવાના છે અને ચોખાને સારી રીતે સાફ કરીને તેને સાફ પાણીની અંદર ધોઈ નાખવાના છે 2 થી 3 વાર. પછી જે આપણે પાણીનું વાંધણ તૈયાર થઈ ગયું તેની અંદર આપણે આ ચોખા એડ કરી લઈશું અને ચડવા માટે છોડી દઈશું. પછી આપણા ચોખા તૈયાર થઈ ગયા છે તો તેને નીચે ઉતારી લઈશું. મિત્રો ટમેટા લઈશું અને તેને ધોઈ નાખવાના છે સાફ પાણીમાં. પછી સારી રીતે કાપી લેવાના છે અને સાઈડમાં મરચા લઈશું અને તેને પણ કાપી લઈશું. પછી મિત્રો એક વાસણની અંદર તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે કાપેલા ટમેટા નાખી દેવાના છે. પછી ટમેટાના ઉપરથી જે છાલ આવે તે ઉતારી લેવાની છે અને તેની અંદર હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખ તેની અંદર કાપેલા લીલા મરચા, પછી આખા લસણની કળીઓ નાખી દેવાનું છે અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખ અને પછી તેને સૂંદો કરીને ગ્રેવીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. પછી જે આપણે ચોખા તૈયાર કર્યા હતા તે તેની અંદર નાખીને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખવાના છે. તો અહીંયા આપણા ટમેટા રાઈસ બનીને તૈયાર છે. ઘરે શાક નથી તો પણ ચિંતા નહીં મારા ભાઈ, ટમેટો રાઈસ છે ને. તો આવી જ રેસીપી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં, લાઈક કરતા જજો. ચાલો હવે વાતો બંધ, સીધા જમાવા બેસી જાઓ.